હવે જોઈએ હવે નીચે જઈને પાછું હું રિએક્શન આવે નહીં. તે વરી પછી ઉપાધિ કરે ને વરી અહીંયા આવું પપ્પા ઉપાધિ હું એટલામાં કરે પણ ટૂંકમાં. કેમ છો મિત્રો? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા મને એમ કે પડી ગઈ ધડધડાટી છે. અહીં હું તે ક્યાં આવ્યો? પગ અહીંયા રાખ્યો ને, અહીંયા લાગ્યું તો ને આમ. મને એમ કે તું પડી ગઈ યાર, મારો તો આમ જીવ અધર થઈ ગયો. થોડીક વાર તો બહુ ઓવર થિંકિંગ. મને તો એમ થયું કે યાર હવે તું પાછી ઊભી જ નહીં થાય. તો વાંધો નહીં, ઊભી તો થઈ ગઈ, હરખી ઊભી જતો હજી. ઈ શું કામ એમ ઊભી ખબર? મારા પાસે આમ નાની ન લાગે ને એટલે આમ અધર પગ રાખી મૂકી, આમ જાણે ન હું તો આમ હોય રાવણ જેવો. આ તો હે ને ઊંટ છે, ઊંટ. જાને ઊંટડી ઊંટ નહીં, ઊંટડી. ભાઈ કાલના વ્લોગમાં તમે બધા બહુ સારો શું કહેવાય પ્રતિસાદ આપ્યો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ શું આવે છે ને ખરેખર મિત્રો એમ દિલથી અંદરથી આવે છે, કેમ કે તમારા બધાનો સપોર્ટ એવો હતો ને એટલા માટે થઈને કાલનો વ્લોગ. તો ભાઈ બહુ મજા આવી કાલનો વ્લોગ. બહુ તમે બધાએ બહુ સારું એવું પ્રતિસાદ આપ્યો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આગળ આવી જ રીતે તમે બધા અમને સપોર્ટ કરી રાખજો, જેથી અમે નવા વિડીયો બનાવવામાં અમને હિંમત મળે અંદરથી કે ના આ વિડીયો આજે બનાવવો છે. તો ભાઈ આજે અમે જાય છે ગામમાં. શું કરવા? આના ભાઈની રાખડી લેવા. આને ભાઈ છે ઢગલા બંધ, એટલે બધા હેઠું રાખડી લેવા. એટલે આજે ભાઈ ચૂનો લાગવાનો છે મસ્તીનો. જોઈએ તું એટલે સામે આવે એટલે અત્યારે ચૂનો લગાડે. વાહ, એટલે તમે એમ બોલ્યા, હું એમ નથી બોલી, પોતાના હાડા વિશે એવું બોલે છે. ના હું તો એવું કઈ નથી બોલ્યો, હું તો ખાલી એમ બોલ્યો આજ મને ચૂનો લાગશે એમ મેં એમ કીધું. તને ચૂનો નહીં લાગે? મારા ભાઈ વિડીયો જોતા હોય જરાક. હા, વાંધો નહીં, કોમેન્ટ કરી દેજો. ઘરે આવવાની જરૂર નથી, કોમેન્ટ કરી નાખજો. બરોબર ભાઈ, આજે અમે લોકો જઈએ છીએ ગામમાં, પણ એક બીજી વાત એ કે આજે અમે એક પાછો પ્રેન્ક કરવાના છીએ. સરપ્રાઈઝ પ્રેન્ક છે. એ પ્રેન્ક કોની માથે છે ને એ સરપ્રાઈઝ છે. બરોબર, એટલે તમે બધા ભાઈ સરપ્રાઈઝ માટે તૈયાર રહેજો. અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જૂના તો શક્કરપારા ખાઈ લેજો, બાકી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, તો ચાલો આપણે પેલા ગામમાં જઈએ અને પછી ધીમે ધીમે આપણું ષડયંત્ર બનાવીએ અને પછી જોઈએ તમને આ પ્રેન્ક. હું ડિપ્રેશન ડિપ્રેશન વધી ગયું ભાઈ. તમારે કોઈ પાસે ડિપ્રેશન દવા હોય તો અમને મોકલી દેજો. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે આજે. મમ્મીનું ભરતકામ ચાલુ છે, કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો. મમ્મી લેવાનો ઓર્ડર આવી રહ્યો. હે કેટલા રૂપિયા લે? 5 બસ, બહુ સસ્તું. થોડાક વધારે લ્યો તો આપણે ઓડી મર્સિડીઝ બધું આવી જાય. તમને કહો થોડાક વધારે રૂપિયા ગયો તો આપણે મર્સિડીઝ ને ઓડી બધું આવી જાય. ના આટલા ઘણા એટલા તો વાંધો નહીં, હાલો તો અમે ગામમાં જતા આવીએ. ભાઈ છે ને મારા મમ્મી જે ભરતને ભરે છે ને એમાં ટૂંકમાં શું કે બહુ ઓછા રૂપિયા લઈને કરે છે, એટલે ખાલી આમ સેવા જ કરે એક પ્રકારની, પણ કરે છે. બહુ મજા આવે. હું તો આને કહું કે તું કર. આપણને એકચ્યુઅલી એવું કંઈ ફાવતું નથી. નથી ફાવતું? ગધા મજૂરી ન કહેવાય, એક આર્ટ કહેવાય. એ આવડવું જોઈએ. હા વાત સાચી છે, બટ અત્યારની કોઈને ઓછું ફાવતું એવું. હા તો તમે પહેરતા જ નથી ને ટ્રેડિશનલ? પહેરું તો બહુ. હા તો કંઈક નવીન ગોતવાનું. હા ગોતી તૈયાર મળે વસ્તુ કરવી, બીજી કઈ વસ્તુ નથી કરવી કે ભાઈ હાથે કરીએ. એ કઈ તૈયાર વસ્તુ કરવી. ચલો હવે ફટાફટ મોડું થાય છે. મોડું થાય તો ચાલો. આ આપણે રામ પ્યારી છે. રામ પ્યારીમાં આપણે ઇન્જન સ્ટાર્ટ કરીએ. ચાલો ચોઈ વોઈ વોઈ વોઈ. લઈ લીધી રાખડી? બસ જો ક્યાં બતાવ બતાવ. એ તો નો બતાવવાની, ભાઈને જ બતાવવાની હોય. ઓકે, ઘરવાળાને નહીં બધાને હું શોપિંગ કરી. એટલે ઘરવાળાને બતાવશું ઘરે જઈને. ઓકે હા વાંધો નહીં, હાલ ઘરે જઈને જોવું. હો બતાવજે, નકર જો હું પછી યાદ રાખજે. એક તંબાચો મારીશ, તંબાચો. શ્યોર. ભાઈ અમે છે ને એક મેં તમને હમણાં વાત કહી દીધી કે પ્રેન્ક કરવાનો છે. બરોબર, ઘરે પ્રેન્ક કરવાનો, ઘરના ઉપર પ્રેન્ક કરવાનો. આજે અલગ જ પ્રકારનો પ્રેન્ક કરવાનો છે. એમાં અમારો સાથ દે છે અમારા ડૉક્ટર સાહેબ. આ અમારા ખાસ મિત્ર છે. બરોબર, એ અમારો સાથ દે. અમે બધું પાટા બાટા બાંધીને જાવું ઘરે, પછી જોઈએ ઘરનાનું રિએક્શન કેવું નીકળે. બરોબર, તો હાલો ફટાફટ ને પેલા પાટા બાંધી લઈએ. આપણે પાટા બંધાય, ષડયંત્રની તૈયારી થાય છે. ષડયંત્ર આપણું કામયાબ થઈ જાય હમણાં ઘરે જાવ એટલે. ગાયરું કેટલી પડીએ ને એ ખબર નથી. મારી ભલે ખીજાત હતી. હા
એ તો ઠીક મિત્રો, પણ આ વખતે હું બચી ગઈ. હા, પ્રિયા બચી ગઈ પ્રેન્ક માં. દર વખતે એમ જ વાત આવે, એને જ રડવાનું થાય. કેવા સરસ રૂપાળા લાગે છે, પાટો બાંધી. ઘરે જા હું સારી ખબર નથી. નખરા જુઓ મિત્રો, આના નખરા. પ્રેન્ક કરવાનો જોરદાર, ઘેર જઈને બધાને શોખ થઈ જવા દે. નાટક કરવું પડશે આમાં. એમાં અત્યારે અમારે બજારમાં ગયા હતા તો થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે લાગશે તો એવું ચાલુ જ છે. ફોન તો ઘરેથી આવે જ છે, પણ મેં ઉપાડ્યા નથી. ખોટું ખોટું સાહેબ ચોપડી દે. તમે પાપમાં ભાગીદાર થાઓ તમે. પાપ નો કહેવાય. જોજો તમે. કલેજાને મેં મદદ કરાવી. હા, આ તો આપણે મદદ કરે છે સાહેબ. સાહેબ બહુ નિસ્વાર્થ માણસ. મારે રૂપિયા નથી લેવા. ફાઇનલી ભાઈ મેકઅપ કરી દીધો છે સાહેબે. હાથમાંય કરી દીધો અને પગમાંય કરી દીધો. હવે ઘેર જઈને આપણે રિએક્શન જોવાનું જોઈએ તમે. છે ને બાકી ઓરિજિનલ લાગે ને? હે ઓરિજિનલ જ હોય ને. બીજું કંઈ કેવું તમારે? ખંભાળિયાની અંદર આ છે. હા, ખંભાળાની અંદર આ દવાખાનું અમારા સાહેબનું નાનકડું. પણ દિવાળી બા ક્લિનિક કઈ છે? રામનાથ સોસાયટી, આપણે ગોરિયા કોલેજની સામે. બરોબર, કોઈને તાવ માથું કરતર જી સાથે પથરીએ વહી જાય. હાલો મિત્રો, તો આપણે ને ઘરે જ જઈએ ફાઇનલી અને કરી નાખીએ પ્રેન્ક. ભાઈ પાંચોય ચડાવી લીધો હે મેં, કેમ કે નેચરલ લાગવું જોઈએ. જો અહીંયા બધું આ બધું નેચરલ લાગવું જોઈએ. ચંપલ કાઢી અને હું અહીં આગળ રાખી દઉં, બરોબર ને? એટલે ખબર ન પડે. હા, ચંપલા રાખી દીધા આગળ. હવે ફાઇનલ આપણે ઘર હે, ઘરે જઈએ અને પછી જોઈ કેવું રિએક્શન નીકળે છે. દુખે ને? અરે વાહ, તું ખતકે ચડ્યો તો ને હમણાં હું વિડીયોમાં. કઈ ફટકે નથી શું થયું એ તો કયો? ગાડી વાળો હદાડતો. ગાડીવાળો હે ને, એ ફાંકી ખાવા ગયા ને તો કાના પાન આગળ ન્યા, પછી પોતે ફાંકી ખાવા ગયા ને ગાડીવાળો લેતો ગયો. હું તો સાઈડમાં ઊભી. ગાડી જઈ પછી જાય તો શું વાંધો? મોડું થઈ જતું. પણ એમને આવી ગયો હોય, મને ખબર નથી. મેં આમ જોયું ત્યાં જતો ને ઓછીતામાં આવ્યું, ફૂલ આવતું રહીએ. અરે દીકરા કેવું લાગ્યું? મારે કેમ આટકું ઓલું દેખાતું હતું ખબર? ફોન કરવું ઉપાડે નહીં, કરે તો નહીં પણ ઉપાડે નહીં પાછા હામાં. પણ તમે એનામાં કરતા હતા ને. હવે ત્યાં છેલ્લી ઇનામ હતી ને તારા માં કરવાની હતી ને. આપણે તો એ પછી મેં એટલે જ ઉપાડી દીધો. એને લઈ ગયું. હું ગાડી વાળો. કેવી રીતે લઈ ગયું? એટલે આમ સામે ભટકણો હતો તઈ હું હાલીને આમ જાતો હતો ને પછી છે ને ગાડી વાળો ટૂંકમાં આમ આવ્યો ઓછીતા ફૂલ તે પડ્યો. ધ્યાન રાખે ને જે ગાડી વાળો ના ધ્યાન રાખે, આપણે થોડું ધ્યાન રાખીએ. રોડ ટપતા હોય હું તો સાઈડમાં ઊભી હતી, એ પોતે રોડ ટપકતા હતા. પછી ઉભો રહી કોઈ નહીં.
રાખ્યો હું કીધું એ કેવું શું કે એ ભૂલ થઈ ગઈ આમ તેમ એમને ભૂલ થઈ ગઈ તો લાલ ખર્ચો કોણ દે ને કે મારે એટલા દીનો ખોટી થવાનું પડી ગઈ કોણ હતો કોક હતો કયો હતો બાવા કીધા કે શું બીજે ક્યાં લઈ ગયો હા હાથમાં આમાં જાય બીજું બેમાં જ છે મારે કેમ ઓલું હાટકું સામે દેખાતું હતું એ કેમાં દેખાઈ ગયું આટલું પગમાં ઉપર બીજે ક્યાંય વાહમાં કે પગમાં કે હાલ આપણે કુણીમાં કે ક્યાંય ઊંડી ન લાગે હે પગ હાથ ખૂટી ગયો તો હાલ વાંધો ના આવ્યો ઉતરી ગયો હે ઉતરી એમ આ બીજી કઈ ધમાક નથી લાગી શરીરમાં પછી ક્યાં પાટો બંધાય ન્યા ઓલો આને ક્યાં હતા ન્યા દિવાળી દિવાળી પર સામે એને પકડીને કહેવાય લેવાય ભેગો કે હાલ આ પાટોને આ પાસે કોણ દે એમ હે ગાવા થોડો દેવાય કે માણસ ફોન કરે ત્યાંથી માનો ફોન એટલે નથી ઉપાડતી વળી પછી ઉપાડી કરે ને વળી અહીંયા આવું પપ્પા ઉપાધિ હું એટલામાં કરે પણ ટૂંકમાં તમે ત્યાં પુલમાંથી નમનકી મળ્યા કે પાછા હાથી તઈ પાછા મળ્યા ને પાછા લેવા એક વસ્તુ ભૂલાઈ ગઈ ને જાતા તઈ ભાઈ હું હે ને તમને બધાને રિએક્શન બતાવી ના ગયો હરખા પણ બોલતા હતા એના ઉપર તમે નક્કી કરી લેજો કે રિએક્શન કહેવાય હવે મેં હે ને પાટણ બાટણ બધું છોડી નાખ્યું હોય બરોબર તો હવે જોઈએ હવે નીચે જઈને પાછું હું રિએક્શન આવે નહીં કન્ટિન્યુ રહેજો કેવાનું હવે સાચો હે તો નહીં માને હે સાચો હે તો નહીં માને તમને શું લાગ્યું બાબા સાચું હું લાગ્યું એમ કહેતો હતો કે ઓલાને જવા ના દેવાય એમ તો હોય તો એને પકડીને ફોન કરાય એમ એવા કે હા સર્વિસ કરવી હતી સર્વિસ નહીં તો આપણે કોકને લગાડી તો કોક ઊભું રહીએ હે આપણે કોકને લગાડી તો એ સામેનો આપણે એનું મૂકી દઈએ કે આ જાઓ મારી ભૂલ થઈ ગઈ એમ તો તમને શું લાગ્યું કે આ આ શું અકલ વગરને મૂકીને આવ્યા એમને મૂકીને એવું લાગ્યું કાટલો પકડીને દેવો તો દેવો હાલ દવાખાને ભેરો એવું નહોતું અમે ખાલી હે ને ઓલું શું કહેવાય મજાકમાં કરતા હતા. ઘેર જઈને હું બધા શું કીએ એટલે એ રીતના વિડીયો બનાવતા પ્રેન્ક વિડીયો તો અમે બધાને ને સાચું લાગ્યું પણ હકીકતમાં સાચું હતું નહીં હવે હાલો હે ને ખાઈ લઈ જમી લઈ ગુવારનું શાક છે લસણવાળું અને ભેગું દૂધ ને રોટલા બાજરીનો રોટલો છે ભાઈ કહેજો કે પ્રેન્ક કેવો લાગ્યો બરોબર 10માંથી મને રેટ આપજો તમે કેટલા રેટ આપો છો એના પર હું ઘણા મિત્રો છે યાર એમને પ્રેન્ક બહુ સારા લાગે છે અમારે 10માંથી 10 રેટ આપે છે અમુક કે 10માંથી 0 અને કંઈ વાંધો નહીં 10માંથી તમારે જે રેટ આપવો એ બરોબર પણ હું મારી રીતે બધા પ્રેન્ક કરું છું શું કહેવાય મને ખુદને આમ બહુ મજા આવે છે આજે તો મને બહુ મજા આવી એટલું આમ ખીજાતા હતા ને એટલું આમ કરતા અંદરથી મને આમ હસવું આવતું હતું પણ હવે મેં કીધું હસાય તો નહીં હસવું તો બધાને ખબર પડી જાય પણ પછી ઉપર આવી અને મેં પાટા બધું છોડી નાખ્યું છોડીને પાછો નીચે ગયો તો બધાને આમ આશ્ચર્ય થઈ ગયું હા શું થયું પછી હું મારે યાર એક તો ખબર નહીં મોબાઈલમાં શું પ્રોબ્લેમ ચાલુ કરવા જાઉં ને કેમેરો અટકી જાય ટાણે જ અટકી જાય કેમેરો એટલે ભાઈ કેવો લાગ્યો પ્રેન્ક જરાક મને કહી દેજો કોમેન્ટમાં અને નેક્સ્ટ હવે હું શું કરું ચેલેન્જ વિડીયો કરું કે પબ્લિક રિએક્શન કરું કે પબ્લિક પ્રેન્ક કરું કે શું કરું ખાલી કોમેન્ટમાં મને જણાવી દેજો બધા બરોબર અને ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો જૂના શક્કરપારા ખાઈ લેજો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ મિત્રો તમને સારો લાગે તો શેર કરી દેજો ઓકે તો મળીએ કાલે નવો બ્લોગ નવો દિવસ નવું બધું જ નવું ત્યાં સુધી જય દ્વારકાધીશ